ધંધુકા વેપારી મહામંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના વેપારી મહામંડળ દ્વારા વેપારી ભાઈઓ માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ધંધુકા એપીએમસીના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શહેરના તમામ વેપારી ભાઈઓની ભારે ઉપસ્થિતિ જોવા મળી હતી। ધંધુકા વેપારી મહામંડળના પ્રમુખ રાજુભાઈ પટેલ કાર્યકારિણી ખાસ આમંત્રણ આપીને વિવિધ અગ્રણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, ધંધુકા એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા, વાઇસ ચેરમેન પથુભા ચુડાસમા સહિત અન્ય અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સુસજ્જ ભોજન સમારંભ પણ આયોજિત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના સફળ આયોજન માટે વેપારી મહામંડળના મંત્રી તુષારભાઈ પરમાર, અમલભાઈ ગાંધી, ઉપપ્રમુખ હર્ષદભાઈ ડાભી, જીતેન્દ્રભાઈ ઝાલા, વિપુલભાઈ વાગડિયા, વિપુલભાઈ ઠક્કર તથા સમગ્ર ટીમે મહેનતપૂર્વક યોગદાન આપ્યું હતું। કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ અને સ્નેહભર રહ્યો, જે વેપારી ભાઈઓ વચ્ચે સહયોગ અને ભાઈચારો વધારવામાં માઇલસ્તંભ સાબિત થયો હતો। બ્યુરો ચીફ સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।